મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રક્ષાબંધનના તહેવારને લઈ અને ખાનગી બસો હાઉસફુલ જોવા મળી રહી છે। ત્યારે રક્ષાબંધનના તહેવારને લઈ અને ખાનગી બસોમાં અત્યારે હાઉસફુલ જોવા મળી રહ્યું છે। અમદાવાદથી સૌરાષ્ટ્ર જતી ખાનગી બસો કે જે અત્યારે હાઉસફુલ જોવા મળી રહી છે। ભાડામાં પણ ધરખમ વધારો કરવામાં આવ્યો છે। સૌરાષ્ટ્ર જતી બસમાં 35થી 50% સુધીનો વધારો થયો છે। બસ ચાલકો મરજી પ્રમાણે ભાડા વસૂલતા હોવાનું મુસાફરે જણાવ્યું છે। રાજકોટ જૂનાગઢ તરફની બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। આ સાથે ભાવનગર અને અમરેલી તરફ જતી બસના ભાડામાં પણ તોતિંગ વધારો ઝીકી દેવામાં આવ્યો છે। રક્ષાબંધનના પર્વે સરકારી સાથે ખાનગી બસોમાં પણ એટલો ઘસારો વધ્યો છે અને મુખ્યત્વે અમદાવાદથી સૌરાષ્ટ્ર જતી બસો છે તેમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। કેટલીક એજન્સીઓ છે તેમના તરફથી એક્સ્ટ્રા બસો પણ મૂકવામાં આવી છે અને હાલ અમે છીએ શ્રીહરિ ટ્રાવેલ્સ ખાતે કે જ્યાં આગળ અત્યારે બુકિંગ કરવામાં આવી રહ્યા છે અલગ અલગ બસોના। તેની સાથે રક્ષાબંધન પરત કરીને જે લોકો પરત આવવાના હોય પોતાના વતનમાં તે લોકોને ટિકિટ બુક કરાવવા માટેના ભાવિકભાઈ રાવલ આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। ભાવિકભાઈ, સામાન્ય દિવસો કરતાં રક્ષાબંધનના તહેવારમાં ઘસારો કેવા પ્રકારનો છે મુસાફરોનો? ઘણો બધો ઘસારો હોય ને એનું કારણ છે કે સિસ્ટર જે હોય એના બ્રધરને રાખડી બાંધવા જવાની જ છે, જે અહીંયા જોબ કરતા હોય કે ભાઈ હોસ્ટેલમાં હોય, સ્ટુડન્ટ્સ હોય, એ બધા આપણી ગાડીમાં અવર જવર રેગ્યુલર કરતા જ હોય છે એમ। અને એના હિસાબે આપણી ગાડીઓ 28-30 દિવસ પહેલાં ઓપન થતી હોય, મહિના પહેલાં, અને મહિના પહેલાં એડવાન્સમાં બુકિંગ આપણી ગાડીઓનું એડવાન્સમાં બુકિંગ થતું હોય છે અને આપણે કરતા હોઈએ છીએ બુકિંગ। ટકાવારીમાં જોઈએ આપણે સામાન્ય દિવસો કરતાં તો લગભગ કેટલા ટકાવારીમાં વધારો હશે આ દિવસોમાં? ઘણો બધો વધારો હોય, 50% અપ હોય એમ વધારો। જે ના જવાનો હોય એ બી જવાનો જ છે વર્ગ, કારણ કે તહેવાર છે એમ। રક્ષાબંધનનો તહેવાર છે એટલે કે ભાઈ બહેનને રાખડી બાંધવાનો તહેવાર છે એટલે તો જવાના જ છે। ભાડાની વાત કરીએ તો નોમિનલ વધારો છે કે સ્ટેબલ રેન્ટ રાખવામાં આવેલા છે? ને આપણી ગાડીનો ભાવ શ્રી હરિ ટ્રાવેલ્સની વાત કરું તો આપણે કોઈ દાડો ભાડું વધારતા નથી। જે આપણું રેગ્યુલર ભાડું હોય છે 12 માસ, એ 12 માસ એક જ રેટ હોય છે અને આ 7મ 8મ એક બળે હોય। આપણે રેટમાં કોઈ વધારો કરતા નથી ને આપણે લેતા બી નથી। આ વર્ષો જૂની પરંપરા છે, એ શેઠે જાળવી રાખી છે એમ। કારણ કે આપણી રોજની 8 બસ ચાલે સૌરાષ્ટ્ર લાઇનમાં, વિરાર સોમનાથ કોડીના લાઇનમાં, એટલે આપણે એમાં રેગ્યુલર જે પેસેન્જર આવતા જતા હોય એની જોડે 50-100 રૂપિયા કે 200 રૂપિયા વધારે લઈને કોઈ મિનિંગ જ નથી। મૂળભૂત રેટની વાત કરીએ તો કેટલા હશે? અહીંયાથી રાજકોટ જવાના એ પ્રકારના ચાર્જ કેટલા નક્કી કરાયેલા? રાજકોટ આપણી બસ નથી જતી, આપણી રાજકોટ બાયપાસ બસ નીકળે ને એમાં રાજકોટનો કોઈ પેસેન્જર આપણે લેતા બી નથી ને હોતો બી નથી, કારણ કે અડધી રાતે ગાડી આવે, રાજકોટ સ્ટેશન આવે, એટલે આપણે કોઈ પેસેન્જર હોય જ નહીં એની અંદર। એક્સ્ટ્રા બસો મૂકવાની પરિસ્થિતિ ઊભી થાય ખરી આ પ્રકાર ફેસ્ટિવલ સિઝન છે? હા, 100% થાય, પણ આપણી જોડે બસો હોવી જોઈએ ને એવી, કારણ કે આ 4 દિવસના પર્વમાં જો તહેવારમાં આપણે બીજી બસ લઈએ તો આખું વર્ષ એને સંભાળવી પડે, રાખવી પડે એમ, એવો કોઈ મિનિંગ જ નથી આવતો। આ જે બસો છે તેમાં રિટર્ન માટે પણ બુકિંગ એટલા થતા હશે, કારણ કે લોકો તહેવાર મનાવીને પાછા આવતા હોય, એમાં પણ વધારો કે એ હજી ધીમે ધીમે વધશે? રેગ્યુલર રેટમાં જ આપણો જે રેગ્યુલર રેટ જે ચાલતો આવ્યો છે 12 મહિના, એ આ તહેવારમાં બી આપણે એ જ રેટ લઈએ છીએ, એમાં કોઈ વધારો આપણે કરતા નથી ને આપણી ગાડીમાં એ જ રેટ છે। નોમિનલ જે મુસાફરો છે તેના કરતાં 20% વધ્યા હશે ખરા મુસાફરો રાજકોટ સૌરાષ્ટ્ર તરફ જવા? બીજા બધાની આપણને ખ્યાલ નથી અને વધ્યા છે 100%, આપણા કોઈ રૂપિયો આપણે વધાર્યો નથી। હા, મુસાફરીની સંખ્યા 100% વધી છે, કહું છું તો ખરો। જે ક્રાઉડ વધવાનો જ છે, કે મેં તમને કીધું કે રજાનો દિવસ છે અને સ્વાભાવિક રીતે કોઈ બી સ્ટુડન્ટ હોય કે એને ઘરે જવામાં એને રજા પણ મળવાની જ છે ને એ રજા ઉપર ભાઈને રાખડી બાંધવા જવાના જ છે। તહેવાર છે અને તેના કારણે થઈને મુસાફરોની સંખ્યા છે તેમાં વધારો થયો છે। બુકિંગ પણ એડવાન્સ બુકિંગ કરાવેલા લોકો અત્યારે રવાના થશે। તેની સાથે તહેવાર પૂર્ણ કરીને પરત આવનાર લોકો છે તેમણે પણ પોતાના બુકિંગ કરાવ્યા છે, જેથી કરીને તે વખતે બસની જે સંખ્યા છે અથવા બસની બેઠક વ્યવસ્થા છે તેમાં કોઈ અગવડ ન પડે। માનીએ તો 20થી 25% વધારો અથવા 50% સુધીનો વધારો છે તે અલગ અલગ ખાનગી બસોમાં નોંધાયેલો છે। ટિકિટના દરની વાત કરીએ તો અલગ અલગ ખાનગી એજન્સીઓ દ્વારા જે બસના રેટ છે તેમાં લગભગ 10થી 15% સુધીનો વધારો કરવામાં આવ્યો છે। તો કેટલીક બસો છે તેમના તરફથી આ ભાડા પહેલાં હતા એટલા જ રખાયા છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે હું શાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।